मंगलमय मंगल करण वीतराग विज्ञान नमो ताहि जाते भय अरिहंता दिमहं करि मंगल करियो महा ग्रंथ करन को काज जाते मिले समाज सब पावे निज पद राम आत्म रूप अनुपम याहि लखि भव सिंधु तरो आत्म रूप। આ શ્રી મોક્ષમાર્ગ પ્રકાશક ગ્રંથિ છે. 7મા અધિકાર ઉપર આપણે સ્વાધ્યાય પ્રારંભ કર્યો છે. એમાં અત્યાર સુધી એ વાત આવી કે જે જીન આજ્ઞાને માને છે છતાં મિથ્યાત્વ રહી જાય છે, તો એ મિથ્યાત્વ કેમ રહી જાય છે, અને જે મિથ્યાત્વ રહી જાય છે એ મિથ્યાત્વ કેવું છે સમજ્યો. ફરીથી કે જે જીન આજ્ઞાને માને છે છતાં મિથ્યાત્વ રહી જાય છે, તો એ મિથ્યાત્વ કેમ રહી જાય છે અને જે મિથ્યાત્વ રહી જાય છે કેવું રહી જાય છે એની વિસ્તારથી મીમાંસા આ અધિકારમાં કરવામાં આવી છે. અને એનું કારણ પણ બતાવી દીધું. ગયા વખતના સ્વાધ્યાયમાં આપણે એનો વિશેષ વિચાર કર્યો હતો કે એનું કારણ બતાવતા પંડિતજી એ કહે છે કે જે જીનાગમમાં નિશ્ચય અને વ્યવહારનું જે સ્વરૂપ છે અથવા જીનાગમનું જે વર્ણન છે એ નિશ્ચય વ્યવહાર રૂપ છે. અને જે નિશ્ચય વ્યવહાર રૂપનું જે સ્વરૂપ જાણતા નથી, જે જીવ સ્વાધ્યાય તો કરે છે પણ નિશ્ચય અને વ્યવહારનો પ્રયોગ કરતાં ફાવતું નથી અથવા એના પ્રયોગમાં ભૂલ કરે છે, એને આ 7મા અધિકારમાં જે ભૂલો બતાવી છે, જે પ્રકારનું મિથ્યાત્વ બતાવ્યું છે અથવા જે બીમારી છે એ બીમારી એને લાગુ પડી જાય છે. મુખ્ય વાત આ છે. બરાબર છે? સંકિત ખ્યાલમાં આવે છે. હવે અહીંયા જે નિશ્ચય અને વ્યવહારનું સ્વરૂપ નહીં જાણતા એ મુખ્ય વાત કહી. ગઈ વખતે એની વિશેષ ચર્ચા આપણે કરી હતી. તો એમાં જે યથાર્થનું નામ નિશ્ચય અને ઉપચારનું નામ વ્યવહાર, આ પરિભાષા એમને સામાન્ય રૂપથી આપી કે જીનાગમમાં વસ્તુનું સ્વરૂપ અથવા આત્માનું વ્યવહારથી પણ વર્ણન કર્યું છે અને આત્માનું નિશ્ચય રૂપથી પણ વર્ણન કર્યું છે. અર્થાત અહીંયા મોક્ષ માર્ગનું પ્રકરણ છે તો મોક્ષ માર્ગનું વ્યવહાર મોક્ષ માર્ગનું બી વર્ણન કર્યું છે અને નિશ્ચય મોક્ષ માર્ગનું બી વર્ણન કર્યું છે. બરાબર. હવે ભૂલ શું કરે છે કે જે વ્યવહારથી વર્ણન કર્યું છે એ છે તો ઉપચાર, પણ એને જે પરમાર્થ માની લે છે તો એ થઈ ગયું વ્યવહારાભાસી. અને જો વ્યવહારનો નિષેધ કરે છે તો એ થઈ ગયું નિશ્ચયાભાસી. તો એ પ્રકારની ભૂલોનું વર્ણન આગળ વિસ્તારથી તર્ક દ્વારા, અનેક ઉદાહરણો દ્વારા, પ્રશ્નોત્તર દ્વારા એની સિદ્ધિ કરી છે. કુલ મળીને એટલા માટે એ મિથ્યાત્વના સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે કે જ્યાં સુધી મિથ્યાત્વ રહે, અંદરમાં ભ્રાંતિ રહે, જ્યાં સુધી સ્વપરનો સ્વરૂપનો અર્થાત તો સ્વભાવ અને વિભાવનો પરિચય નથી, ત્યાં સુધી ભલે ધાર્મિક કાર્યો કેવી બી પ્રકારના કરે, કેટલી બી કસાયની મંતાના અંતર્ગત પૂજા પાઠ ભક્તિ આદિ કરે, એ સર્વે પ્રકાર એ બધી જ બાબતો એના માટે જીરો છે. એનું ફળ કાંઈ આવતું નથી, ઉપરથી એનું ફળ સંસાર જ આવે છે. એની ચર્ચા પણ આપણે કરી હતી. એટલા માટે સમજવું જરૂરી છે. એક ખાસ વાત કરી હતી. અહીંયા તો કહ્યું છે કે નિશ્ચય અને વ્યવહારનું સ્વરૂપ નહીં જાણતા અન્યથા પ્રવર્તે છે. તો એમાં આપણે લાસ્ટ ટાઈમ એક વાત ખાસ ઉમેરી હતી કે
ખરેખર જોવામાં આવે તો વ્યવહારનું જે સ્વરૂપ છે તો એ અર્થાત તો નિશ્ચયનું જે સ્વરૂપ છે એનો પ્રયોગ કરતા નથી આવડતો એક, અર્થાત તો પોતાની રુચિ અનુસાર એનો પ્રયોગ કરે છે. આ મુખ્ય ભૂલ છે વર્તમાનમાં. માની લો કે જેને પુણ્યની રુચિ છે તો વ્યવહારથી જે કહ્યું છે કે ભાઈ જે વ્રત આદિ જે છે, જે પૂજાપાઠ આદિ છે એ શુભ ભાવ છે, એ વ્યવહારથી ધર્મ કહેવાય છે. તો જેને પુણ્યની રુચિ છે એને ગ્રહણ કરે છે, એકાંતે ગ્રહણ કરે છે, એને પરમાર્થ માનીને ગ્રહણ કરે છે. એક તો એ કારણ કે એને એની રુચિ છે. હવે એવા પણ જીવો છે, રાકેશભાઈ સમજજો, એવા પણ જીવો છે કે જેને વ્રતાદિ બોજો લાગે છે, એને ભારરૂપ લાગે છે. જે ઘરમાં કહે ને કે નિયમાદિ કરો, વ્રતાદિ કરો, તો એ બધું એને ભારે પડે છે. તો એ શું કહે છે કે ભાઈ એ બધી તો જડની ક્રિયા છે, આ શુભ ભાવ છે, એમાં તો ધર્મ ક્યાં કહ્યો છે, એમ કહી એને એ ઓરથી નિષેધ કરે છે. જો એનો નિષેધ કરવાની એક તરીકો છે. વ્યવહારનો જે મોક્ષ માર્ગના સંદર્ભમાં જ આપણે આ વિશેષ ચર્ચા કરીશું. તો જે વ્યવહાર રહે છે મોક્ષ માર્ગમાં એનો નિષેધ, એનો ત્યાગ સ્વરૂપમાં રહીને કરવામાં આવે છે. સ્વરૂપમાં અર્થાત શુદ્ધોપયોગમાં રહી અને શુભ ભાવનો ત્યાગ કરવામાં આવે છે. પરંતુ આ એ રીતે નથી કરતો. આ તો સર્વથા નિષેધ કરે છે, નિશ્ચયની વાતો કરે છે. નિશ્ચયના સ્વરૂપનું તો ખાલી માત્ર એને વાણી વ્યવહારમાં લે છે, પરંતુ એ જે એનો જે વ્યવહાર છે શુભભાવરૂપ એ એને બહુ ભારે લાગે છે. રોજ બહારમાં એ શુભભાવરૂપ જે વ્રતાદિ એને બહુ કઠિન લાગે છે. જેના ગમનો બાહ્ય વ્યવહાર છે એને કઠોર લાગે છે. તો એ શું કરે છે કે તો જડની ક્રિયા છે, એ તો શુભભાવ તો આશ્રવ તત્વ છે, એમાં ક્યાં ધર્મ છે. ગુરદેવસિંહ તો કહે છે કે દયા, દાન, વ્રતાદિ, ભક્તિ આદિ બધું શું છે? અધર્મ છે, એને વિસ્કુંભ છે. એવા એવા સમયસારના જ શબ્દોનો ઉપયોગ કરે. પરંતુ કેમ વિસ્કુંભ કહ્યો હતો, શુદ્ધોપયોગની સામે ને વિસ્કુંભ કહ્યો હતો, એ બધી વસ્તુ એને પ્રયોગ કરવામાં ભૂલ કરે છે. કુલ મળીને અહીંયા એ વાત અહીંયા કરી હતી. હવે એના અંતર્ગત હા હા ઓકે, આપણે જે કીધું હા એમાં હેય માનવામાં, શુભ ભાવને હેય માનવામાં હા અને શુભ ભાવને ન માનવામાં એમાં શું તફાવત સમજીશું આપણું? શું પ્રશ્ન કર્યો? શુભ શુભ ભાવને હેય માનવામાં હા અને શુભ ભાવનું વિરોધ કરવામાં એમાં શું તફાવત થાય? શુભ ભાવનો નિષેધ હા હે માનવામાં ને નિષેધ કરવામાં. હા નહીં તો હે માને તો જ્ઞાની છે, પણ હે માનવાનું એ તો શાસ્ત્રથી તો કહે છે કે ભાઈ શુભ ભાવ હે છે, પરંતુ હે નથી માનતો, એ તો દ્વેષ કરે છે. અહીંયા જે શુભ ભાવને હે માનવાનો અર્થ એ છે કે શુભ ભાવ ન હોય એનું નામ હે નથી. શુભ ભાવથી ધર્મ થતો નથી. શુભ ભાવને સ્વભાવ ન માનવો, પોતાના શુદ્ધોપયોગ માટે અથવા વિતરાગ થવા માટે શુભ ભાવનું કોઈ પણ એક ટકો બી યોગદાન નથી. માર્ગમાં આવે છે ખરું રસ્તામાં, પરંતુ એનું યોગદાન નથી. એમ માનવું એનું નામ હે છે. પણ અહીંયા જનરલી હેનો અર્થ લોકો એમ કાઢે છે, હે છે એટલે દ્વેષ કરીને કહે છે. વ્યવહારની જ્યારે ચર્ચા આવે તો એ નારાજ થઈ જાય છે. વ્યવહારની ચર્ચા કોઈ કરે તો એને વાસ્તવમાં વ્યવહારાભાષી મિથ્યા દૃષ્ટિ કહી દે છે. હવે એનો જે ત્યાગ કરવાની વાત છે. હવે બીજી વાત તમે કહી કે એનો નિષેધ તો કરવાનો આવે છે, ના નથી. કેમ કે આપણે ફરીથી કહું છું કે નિશ્ચયને નિષેધક છે અને વ્યવહાર એના માટે નિષેધ્ય છે. આપણે ગયા વખતમાં લીધું હતું. હવે એનો જે નિષેધ કરવાની રીત જુદી છે. બહુ પહેલાં બી મેં એકવાર વાત કરી હતી કે એક છે અશુભ ભાવ અને એક છે શુભ ભાવ. શુભ ભાવને ત્યાગ કરવાની પદ્ધતિ અલગ છે અને અશુભ ભાવનો ત્યાગ કરવાની પદ્ધતિ અલગ છે. સૌથી પહેલાં તો શુભ ભાવોમાં હે બુદ્ધિ કરવી અને સ્વભાવની ઉપાદેય બુદ્ધિ કરવી, આ શ્રદ્ધાનો વિષય છે. ઉપાદેય બુદ્ધિ કરવી એનો અર્થ કે આ જે શુદ્ધ ભાવ છે એ પ્રગટ કરવારૂપ ઉપાદેય છે, અને શુદ્ધ ભાવ જેના આશ્રય ઉત્પન્ન થાય છે, સ્વભાવના આશ્રય, ભગવાન આત્માના આશ્રય ઉત્પન્ન થાય છે, એ દૃષ્ટિનો વિષય છે, આશ્રયભૂત ઉપાદેય છે. એ તો ઉપાદેય હેની વાત છે. પણ હવે જે અશુભ ભાવની છોડવાની રીત છે, દ્રષ્ટિમાં તો એક સાથે છૂટે છે. ભાઈ સંભળાય છે મારી વાત?
જેનો પ્રશ્ન છે, હા, કે દ્રષ્ટિમાં તો એક સાથે છૂટે છે. દ્રષ્ટિમાં છોડવાનો અર્થ કે એ મારું કાંઈ નથી, એ મારો સ્વભાવ નથી. એને મારા જીવનમાં મારા અસ્તિત્વ માટે, મારા સુખ માટે, મારે વિતરાગ થવા માટે, મોક્ષ જવા માટે, જન્મ મરણના અભાવ કરવા માટે શુભ અશુભ ભાવનું 1% પણ યોગદાન નથી. એ ન માનો એ કોઈ આધાર છે કે ન એ કોઈ કારણ છે. એનું નામ હે બુદ્ધિ. હવે એનો પરિણામની અંદર જ્યાં સુધી શુભાશુભ ભાવ હશે, હે બુદ્ધિનો ત્યાગ થઈ ગયા પછી બી, અથવા હે બુદ્ધિ થઈ ગયા પછી બી શુભાશુભ ભાવનો ત્યાગ તો કરવો પડશે ને. અથવા તો વિતરાગ થવા માટે જ્યારે વિતરાગ થાય છે તો શુભ અશુભ ભાવનો ત્યાગપૂર્વક થાય છે. તો એમાં અશુભ ભાવનો જે નિષેધ કરવાનો છે, અશુભ ભાવનો જે ત્યાગ કરવાનો છે, એ ત્યાગ કરવાની પદ્ધતિ અલગ છે. કઈ પદ્ધતિ છે કે એમાં તો નિયમ લેવામાં આવે છે કે ભાઈ રાત્રિ ભોજનનો હું ત્યાગ કરીશ, અભક્ષ ભોજનનો હું ત્યાગ કરીશ, હે ને, જે એ બધું તો આપણે બુદ્ધિપૂર્વક ત્યાગ કરવામાં આવે છે. પણ શુભ ભાવનો એમ ત્યાગ કરવામાં નથી આવતો, એ પદ્ધતિ નથી. શુભ ભાવમાં માની લો કે તમે 3 વાર મંદિર જતા હોય, તમે 4 કલાકનો સ્વાધ્યાય કરતા હોય, તમે 1 કલાક સામાયિકનો પાઠ કરતા હોય, તો એમાં એવો ત્યાગ નથી કરતા કે ભાઈ હું હવે 3 વાર મંદિરની જગ્યાએ આજથી 2 વાર જ જઈશ, 4 કલાકનો જે સ્વાધ્યાય છે હું આજે 1 કલાક જ કરીશ. એ રીતે ત્યાગ નથી થતો. તો એનો ત્યાગ કેવી રીતે થાય છે કે જેમ શુદ્ધોપયોગમાં જાય છે જીવ, જેમ જ્ઞાની ધર્માત્મા શુદ્ધોપયોગમાં રહી અને શુભ ઉપયોગનો નિષેધ થાય છે. એટલે કે એની નિષેધ કરવાનો, એનો ત્યાગ કરવાની પદ્ધતિ અલગ છે. પણ જે આ જે નિશ્ચયાભાસી મિથ્યાદૃષ્ટિ છે એ કઈ રીતે ત્યાગ કરે છે? આપણે એને બતાવ્યું કે એને પર્યાયમાં એનો સર્વથા ત્યાગ કરે છે. એ જે પર્યાયની અંદર શુભ ભાવ છે એ તો કે એ તો ધર્મ જ નથી એમ કરી અને એનો પરિણામમાં બી ત્યાગ કરે છે. દૃષ્ટિમાં ત્યાગ કરવાનો હતો, સ્વભાવમાં ત્યાગ કરવાનો હતો, સ્વભાવમાં એનો નિષેધ કરવાનો હતો, પણ એ પરિણામમાં બી ત્યાગ કરે છે. પણ કેવી રીતે ત્યાગ કરે છે? બોજો સમજીને ત્યાગ કરે છે, પણ શુદ્ધ ભાવની સામે ત્યાગ નથી કરતો, શુદ્ધમાં રહીને ત્યાગ નથી કરતો. જડની ક્રિયા છે. ઘણા લોકો એ સ્વચ્છંદ થઈ જાય છે ને, એ તો જડની ક્રિયા કહી છે, શુભ ક્રિયા તો, અને શુભ ભાવમાં તો ક્યાં ધર્મ જ છે, અને શુદ્ધની ખબર નથી, શુદ્ધોપયોગનો એને પ્રયોગ જ નથી, તો પછી એ શું કરશે? તો એ પ્રમાણે એને શુભ ભાવને છોડીને પાપોમાં જતો રહે છે. તો આ રીતે કુલ મળીને તમારો જે પ્રશ્ન હતો કે ભાઈ હે અને નિષેધ, તો વાસ્તવમાં હે કરવાનો તો દૃષ્ટિમાં હે હોય છે, પણ આ તો દૃષ્ટિમાં હે નથી કરતો, આ તો નિષેધ જ કરી નાખે છે કે જોઈએ જ નહીં સર. હે છે જ નહીં, હા, હોતો જ નથી એમ. તો પર્યાયમાં એનો નિષેધ નથી કરવાનો, એનો સ્વરૂપમાં નિષેધ કરવાનો હતો, એને પર્યાયમાં નિષેધ કરી નાખે. ખ્યાલ આવ્યો કે નહીં? હે બુદ્ધિ તો હે તો માનવાનું જ છે, હે તો પહેલાંથી જ માનવાનું છે, એનાથી ધર્મ થતો નથી. એ તો એમ માને તો સમ્યક દૃષ્ટિ થઈ જાય છે, એની દૃષ્ટિ સમ્યક થઈ ગઈ. ખ્યાલ આવ્યો? પકડાય છે વાતને કે હજુ કોઈ પ્રશ્ન છે એમાં? હા, સ્પષ્ટ થઈ ગયું. હા, હવે આપણે એ જે અહીંયા મૂળ વાત આપણી જે ચાલે છે કે નિશ્ચય અને વ્યવહારનું સ્વરૂપ નહીં જાણતા, અથવા તો એના પ્રયોગ કરવામાં ભૂલ કરે છે, અથવા તો પોતાની રુચિ અનુસાર એમાં એક પ્રકારથી એ પોતાનું અર્થઘટન કરે છે અને એ પ્રમાણે નિશ્ચય વ્યવહારને એ રીતે ગ્રહણ કરે છે. રુચિ અનુસાર એટલે શું? હમણાં જ કહ્યું કે જો એને પુણ્યની રુચિ હોય તો જે વ્યવહારથી ત્યાં પુણ્ય છે એમ કહ્યું છે, અર્થાત તો પુણ્ય પરિણામ જ્ઞાનીને વ્યવહારથી હોય છે. જ્યાં સુધી પૂર્ણતાને પ્રાપ્ત થતો નથી જ્ઞાની, પણ ત્યાં સુધી એને વ્રતાદિ, તપાદિ, બાહ્ય વ્યવહાર, પૂજા પાઠ આદિના ભાવો હોય છે. તો જેને પુણ્યની રુચિ હોય એ શું કરે છે? એ વ્યવહારને જ ગ્રહણ કરે છે. શું માનીને ગ્રહણ કરે છે? ધર્મ માનીને ગ્રહણ કરે છે. ઉપાદેય બુદ્ધિ આવી ગઈ તો એ થઈ ગયું. હે બુદ્ધિ એ ગ્રહણ નથી કરતો. હવે માની લો કે વાત એ હતી કે જેને એમાં નિષેધ કોણ કરે છે કે જેને વાસ્તવમાં એને બોજો લાગે છે અથવા એમાં કઠોર લાગે છે, તો એમાં એને કઠિનતા ભાસે છે, તો એમ જડની ક્રિયા કહીને એનો નિષેધ કરે છે. અને એનો નિષેધ કરીને ક્યાં જવાનું હતું? શુદ્ધમાં જવાનું હતું. એ તો એની પાસે છે જ નહીં, એ તો એને સ્વરૂપ જ ખબર નથી. એનો આશ્રય લેવામાં ખાલી એક પ્રકારથી એની ચર્ચા, વાર્તા, ચિંતન, મનન એને એમ સમજે છે કે મને તો નિશ્ચયની પ્રાપ્તિ થઈ ગઈ છે. એમ માની અને એ વાસ્તવમાં એ શુભ ભાવથી બી વંચિત રહેશે. જે માહોલમાં ભેદજ્ઞાન કરવાનો માહોલ હતો એને બી છોડી દેશે, ભેદજ્ઞાનના પુરુષાર્થનો બી લોપ કરી દેશે, અને સરવાળે નરકાદીમાં એ જીવ જતો રહે છે. નિશ્ચયાભાસી એમ શાસ્ત્રમાં કહ્યું છે. હવે અહીંયા એ પ્રમાણે આ જે નિશ્ચય વ્યવહારનું સ્વરૂપ નહીં સમજતા જે બીમારીઓ થાય છે,
અને ત્રણેય પ્રકારનું નિશ્ચયાભાસી, વ્યવહારાભાસી, ઉભયાભાસી ત્રણેયમાં આ પંક્તિ મળશે તમને. નિશ્ચય અને વ્યવહારનું સ્વરૂપને સમજતા ત્રણેયમાં આ પંક્તિ મળશે. અને સમ્યક સન્મુખ જે મિથ્યા દ્રષ્ટિ છે એની અલગ લાઈન છે, એની અલગ ચર્ચા છે. બરાબર છે. એ નિશ્ચય વ્યવહારનું યથાર્થ સ્વરૂપ સમજે છે અને આખી અલગ ચર્ચા છે. એનો જ્યારે વિષય આવશે ત્યારે આપણે એની વિશેષ ચર્ચા કરીશું. અહીંયા એમાં પહેલો જે પ્રકાર છે કે કેવળ નિશ્ચયનયાવલંબી જૈનાભાસોનું નિરૂપણ. શોર્ટમાં કહીએ તો નિશ્ચયાભાસીનું નિરૂપણ. નિશ્ચયાભાસી જે મિથ્યા દ્રષ્ટિ છે એનું સ્વરૂપ અથવા એનું વર્ણનની અહીંયા વર્ણન વિસ્તારથી કર્યું છે. અતિ વિસ્તારથી એની મીમાંસા કરવામાં આવી છે. હવે એનું થોડુંક આપણે પહેલાં બેકગ્રાઉન્ડ સમજીએ છીએ. પહેલાં આપણે થોડીક એની આપણે મીમાંસા અર્થાત તો પંડિતજીના વાંચન કરતાં પહેલાં પંડિતજીના શબ્દો એના પહેલાં થોડીક ભૂમિકા બાંધીએ છીએ કે જે સમયસાર આદિ ગ્રંથ છે, સમયસાર છે, પ્રવચનસાર છે, જે અધ્યાત્મ ગ્રંથો છે, એમાં સમ્યક દર્શન માટે એમાં જે દ્રવ્ય સ્વભાવની ચર્ચા, એમાં જે પ્રયોજનભૂત છે, એમાં દ્રવ્ય સ્વભાવની પ્રમુખતાથી ચર્ચા કરવામાં આવી છે. સાંભળજો, આ ભૂલ નિશ્ચયાવલંબી જે જૈનાભાસી છે એ ક્યાં ભૂલ કરે છે અને કેવી પ્રકારની ભૂલ થાય છે એની ચર્ચા અહીં આપણે પ્રારંભ કરી રહ્યા છીએ. એની વિશેષ ચર્ચા છે, પ્રશ્નોત્તરના રૂપમાં ચર્ચા છે. તેમાં સૌ પ્રથમ કેવી રીતે ચર્ચા કરી છે જુઓ, એમાં સમજો કે જેટલા બી અધ્યાત્મ ગ્રંથો છે, જે આપણી પાસે 5 પરમાગમ છે, યોગસાર છે, આદિ અનેક ગ્રંથો છે ને અધ્યાત્મ ગ્રંથો, તો એ અધ્યાત્મ ગ્રંથોમાં સમ્યક દર્શન માટે એના જે કઈ ચર્ચા કરી છે, સમ્યક દર્શન માટે જે પ્રયોજનભૂત ચર્ચા છે એ દ્રવ્ય સ્વભાવની ચર્ચા પ્રયોજનભૂત છે. તો એમણે દ્રવ્ય સ્વભાવની ચર્ચા બહુ વિશેષ રૂપથી કરી છે, એની પ્રમુખતાથી ચર્ચા કરી છે. અને એની ચર્ચા કરતાં આચાર્યદેવ એ પ્રકારે ચર્ચા કરે છે કે આત્મા ત્રિકાલ શુદ્ધ છે, આત્મા અનાદિ અનંત છે, શુદ્ધ શુદ્ધ પર્યાયથી રહિત છે. સાંભળજો બરાબર, પર્યાયથી રહિત, પ્રમદ દશાથી રહિત, એક જ્ઞાયક ભાવ છે. એવી વિશેષ ચર્ચા દ્રવ્ય સ્વભાવની પ્રમુખતાથી સમ્યક દર્શન માટે, આત્મદર્શન માટે કરવામાં આવી છે. બરાબર છે, આ મૂળ અધ્યાત્મ ગ્રંથોમાં. હવે ત્યાં શું થાય છે કે ચર્ચા તો કરી છે દ્રષ્ટિ માટે, અને કેમ કરી છે, કેમ ઉચિત છે, કેમ કે અનાદિથી આ જીવ પોતાને નર્ક નારકાદી જે વ્યવહારનો વિષયભૂત જે અવસ્થાઓ છે, જે ક્ષણિક અવસ્થાઓ છે, જે તાત્કાલિક અવસ્થાઓ છે, એને લઈને અનુભવ કરે છે. અનાદિથી નર્ક નારકાદી પર્યાયોને લઈને એને પોતાનું પરમાત્મ સ્વરૂપ સમજીને ક્લેશને પ્રાપ્ત થયો છે. અને અગર મોક્ષ માર્ગના સંદર્ભમાં આપણે વિચાર કરીએ તો જે કસાયની મનતા છે, અર્થાત તો શુભ ભાવ છે, એમાં સંતુષ્ટ થઈ અને આત્માનું અહિત કર્યું છે. અર્થાત એમાં સંતુષ્ટ થઈ વ્યવહારાભાસી બની અને નિશ્ચયને એનો વિષયભૂત ભગવાન આત્મા છે એનો તિરસ્કાર કર્યો છે. આજ સુધી આ ભૂલ કરી છે. એટલા માટે જે અધ્યાત્મ ગ્રંથોમાં આચાર્યદેવે કરુણા કરીને સમ્યક દર્શન માટે નિશ્ચયને એની વિષયભૂત ભગવાન આત્મા અથવા તો આ જે દ્રવ્ય દૃષ્ટિના અર્થે દ્રવ્ય સ્વભાવની પ્રમુખતાથી વિશેષ ચર્ચાઓ કરી છે. હવે ત્યાં એને ભૂલ શું કરી, તો આ તો આપણા માટે ઉપકારી વાત હતી, પણ ત્યાં ભૂલ શું કરી કે એને સર્વથા એવું પોતાનું સ્વરૂપ માની લીધું. અને જે પર્યાયની અંદર અજ્ઞાન છે, રાગ આદિ છે, કે જે સંયોગમાં જે ક્રિયાઓ અથવા તો પરિણામમાં જે શુભભાવ આદિ પરિણતિ થાય છે એનો સર્વથા એને અભાવ માન્યો. એનો નિષેધ કરી નાખ્યો કે છે જ નહીં. બરાબર છે, એ નથી એમ નહીં, પરંતુ એ મારું નથી એમ તો માનવાનું હતું, પણ આને તો એ છે જ નહીં એ રીતે નિષેધ કરી નાખ્યો. આ તમે તમારો જે પ્રશ્ન છે ને એનો ઉત્તર બી વચ્ચે આવતો રહેશે. આને તો એ તો છે જ નહીં, મતલબ કે પર્યાય છે જ નહીં. ગુરુદેવસિંહના પ્રવચનમાં બી આપણે વાંચીશું આજે સમય મળશે તો. એને સર્વથા પર્યાય છે જ નહીં. ખ્યાલ, પર્યાય જેટલો હું નથી, પર્યાય જેવું મારું પર્યાય જે છે મારું પરમેનન્ટ સ્વરૂપ નથી એમ તો માનવાનું હતું, પરંતુ એને શું માની લીધું કે પર્યાય છે જ નહીં. સ્વભાવ પર્યાયથી પ્રભાવિત નથી એમ તો માનવાનું હતું, પરંતુ પર્યાયને એ સર્વથા નિષેધ કરી નાખે છે. આ રીતે એ વાસ્તવમાં નિશ્ચયાભાસી એને ત્યાં કહ્યું છે કે આ ખરેખર એને નિશ્ચયનો આભાસ થઈ ગયો છે. એની ચર્ચા આ રીતે એમને પ્રારંભ અહીંયા કર્યો છે. હવે આપણે
બેકગ્રાઉન્ડ આ છે શ્રેયસભાઈ, બેકગ્રાઉન્ડ આ છે કે સમયસારમાં જે સમ્યક દર્શન માટે જે દ્રવ્ય સ્વભાવની પ્રમુખતાથી વાત કરી, તો એને જે પર્યાયની વાતને ગૌણ કરી સમયસારમાં, નિષેધ નથી કર્યો. ઉદયસિંહ કહે છે કે પર્યાયનો નિષેધ ન કરવો, અથવા નિષેધમાં એ રીતે ભાષા બોલે છે કે ગૌણ કરીને નિષેધ કરવો. હવે ગૌણ કરીને નિષેધ કરવો એટલે શું? ગૌણ કરીને નિષેધ કરવો એટલે કે મારે જેનો અનુભવ કરવો છે, જેની મારે દૃષ્ટિ કરવી છે, જેને મારે અપનાવવું છે, જે હું ત્રણેય કાળે છું એને મારે અનુભવવું છે, એમાં આનો નિષેધ છે. ખ્યાલ આવ્યો? એમાં આનો નિષેધ છે. આ વસ્તુ નથી એમ નહીં, વસ્તુમાં પર્યાય નથી એમ નહીં, અને પર્યાયની અંદર રાગ નથી એમ નહીં. રાગ છે ખરું, પરંતુ રાગ તે મારો સ્વભાવ નથી. પણ આને તો રાગ જ નથી, પર્યાયમાં રાગ છે જ નહીં, સ્વભાવમાં નથી. એવો સ્વભાવ હું છું એમ અનુભવના કરવાના બદલે એને પર્યાયમાં જ રાગનો નિષેધ કરી નાખ્યો. નિષેધ કરી નાખ્યો એટલે નિષેધ માની લીધો. નિષેધ કરી નાખે તો જ્ઞાની થઈ જાય, પણ નિષેધ માની લીધો અને રાગથી વેદગાન કરવાનો જે પુરુષાર્થ હતો એ પુરુષાર્થનો એને લોપ થઈ ગયો. એવી ચર્ચા આમાં આવવાવાળી છે. આ એક બેઝ બતાવ્યો કે નિશ્ચયાભાસી મિથ્યાદૃષ્ટિનું જે વર્ણન છે એ વર્ણનમાં આની વિશેષ ચર્ચાઓનો અહીંયા પ્રકાશ કર્યો છે. એના પર આપણે હવે આગળ વાંચીએ છીએ. જુઓ, કેવળ નિશ્ચયાવલંબી જેના ભાષોનું નિરૂપણ. એમાં કોઈ વાર આપણને એવું થાય કે નિશ્ચયાભાસીનું વર્ણન શું કામ કરો? સાંભળજો રાકેશભાઈ, કે નિશ્ચયનું વર્ણન કરો ને, તો કહે છે કે નિશ્ચયનું વર્ણન તો ખૂબ આવ્યું, પણ નિશ્ચયની તે વાતો જ કરી છે. પરંતુ નિશ્ચયની વાતો કરી અને તે નિશ્ચયને અંગીકાર કર્યો એમ ભ્રમ કર્યો છે, એવો આભાસ કર્યો છે. એટલા માટે અમારે એ નિશ્ચયના અનુભવ કરવાની પ્રેરણા આપવી છે. નિશ્ચયની વાતો કરવાનું છોડી દે. આમ બી નિશ્ચયનો જે વિષયભૂત ભગવાન આત્મા છે એ અનુભવ માટે છે, અને જે વ્યવહારનો વિષય છે એ વાણી વ્યવહાર માટે છે. ખ્યાલ આવે કે નહીં? અને નિશ્ચયનો વિષય હોય છે એ અનુભવ કરવા માટે હોય છે. ખરેખર નિશ્ચયનો જે વિષય છે એ જીવે વર્તમાનમાં વાણીમાં લઈ લીધો, અને વ્યવહારનો જે વિષય છે એને અનુભવમાં લઈ લીધો. ખ્યાલ આવે? આ થોડીક વિચાર કરવા જેવું છે. માની લો કે હું તમને એનું ઉદાહરણ આપું. ભૂલ ક્યાં પડી છે કે હું તમને, મને કદાચ અહીંયા વાત થઈ હોય તો ખબર નથી, હું ફરીથી કહું છું કે માનો કે તમે મને પૂછો, શ્રેયસભાઈ તમે મને પૂછો કે ભાઈ તમે પંડિતજી તમે કેવી રીતે આવ્યા, હે ને, તમે મંદિરમાં કેવી રીતે આવ્યા? તો હું તમને કહું કે હું મારી ક્રિયાવર્તી શક્તિથી આવ્યો. બરાબર છે? હવે ક્રિયાવર્તી શક્તિથી આવ્યો એ કથન સાચું છે કે ખોટું છે? અરે એ તો પરમાર્થનું કથન છે. વાસ્તવમાં સ્વરૂપ જ એમ છે કે હું મારી ક્રિયાવર્તી શક્તિથી અહીંયા આવ્યો છું. બરાબર છે? પરંતુ એ અનુભવ કરવાની વાત હતી. અને તમે જ્યાંથી પૂછતા હતા, તમે એમ કે ભાઈ તમે કારથી આવ્યા કે બસથી આવ્યા કે ચાલીને આવ્યા કે કેવી રીતે આવ્યા, એ તમારું પૂછવાનું વ્યવહારમાં એ રીતે જ પૂછવામાં આવે છે. અને એની ઓરથી જ વ્યવહારનું વર્ણન ચાલતું હોય છે. વ્યવહારમાં એ રીતે જ વાણી વ્યવહાર કેવી રીતે હોય છે, કેવી રીતે આવ્યા, તો કે ભાઈ હું કારથી આવ્યો કે ફલાણી બસથી આવ્યો કે હું ચાલીને આવ્યો. તો એ આપણે શું નક્કી કરવાનું હતું? વ્યવહારમાં એમ કહેવાનું હતું, અને ક્રિયાવર્તીથી શક્તિથી આવે એમ અનુભવ કરવાનો હતો. પણ અત્યારે વર્તમાનમાં શું થઈ ગયું કે જે નિશ્ચયની વિષય વસ્તુ છે એને આપણે વાણી વ્યવહારમાં લઈ લીધી, અને વ્યવહારની જે વિષય વસ્તુ છે એ આપણા અનુભવમાં છે. ખ્યાલ આવે કે નહીં? અરે હું તો બહુ અત્યારે એક નવી કાર લીધી છે 25-50 લાખની, એ નથી આવ્યો, પણ એમ થોડી કહેવાય. ખ્યાલ આવ્યો? કહેવાનું તો એમ જ હોય કે હું ક્રિયાવર્તી શક્તિથી આવ્યો, અને માનવાનું શું હોય કે હું તો કંઈક બહુ મોટી કારથી અહીંયા આવ્યો. તો આ રીતનું આનું નામ મિથ્યાત્વ છે, આનું નામ વાસ્તવમાં નિશ્ચયને વ્યવહારને એના પ્રયોગમાં ભૂલ છે. અને એ રીતે રહીને આભાસ કરીને જીવ પોતાનું અહિત કરે છે. ખાલી એને નિશ્ચયની વિષય વસ્તુ વાણી સુધી સીમિત કરી દીધી છે. ખરેખર નિશ્ચયની વિષય વસ્તુ શીખવા માટે ભલે વાણીથી આવે, પરંતુ નિશ્ચયની વિષય વસ્તુ વાણી વ્યવહારમાં ક્યારે ન આવવી જોઈએ. સમજો, આ મુખ્ય પ્રયોગ છે શ્રેયસભાઈ, થોડું ખ્યાલમાં આવે છે. નિશ્ચયની જે પણ જેટલી બી વાત છે, નિશ્ચયની જેટલા બી વિષય છે, નિશ્ચયની ઓરથી જેટલું બી નિરૂપણ છે, એ તો એકમાત્ર એ પ્રમાણે વર્તવું, એ પ્રમાણે અનુભવવું, એ પ્રમાણે દ્રષ્ટિ કરી અને નિરાંત અથવા તો નિરાકુલ થવું, એના માટે હોય છે.
પણ આપણે આજ સુધી જનરલી એમ જ કરીએ છીએ કે નિશ્ચયની નિવર્તી કથન બહુ કરીએ છીએ અને એને જ કદાચ આગળ આવવાવાળું છે, એમાં જ એને નિશ્ચયાભાસમાં જ પોતાને મોક્ષ માર્ગી માને છે. એ કથન અહીંયા પહેલી જ લીટીમાં કર્યું છે. તમે જુઓ, વાંચો શું કહે છે કે કોઈ જીવ નિશ્ચયને નહીં જાણતા માત્ર નિશ્ચયાભાસના શ્રદ્ધાની બની પોતાને મોક્ષ માર્ગી માને છે. સાંભળજો, આનો અર્થ કરીએ પહેલાં, હે ને? કોઈ જીવ નિશ્ચયને નહીં જાણતા, બરાબર છે? પહેલાં વાંચી લઈએ દોઢ લીટી. હા, કોઈ જીવ નિશ્ચયને નહીં જાણતા માત્ર નિશ્ચયાભાસના શ્રદ્ધાની બની પોતાને મોક્ષ માર્ગી માને છે, પોતાના આત્માને સિદ્ધ સમાન અનુભવે છે, પણ પોતે પ્રત્યક્ષ સંસારી હોવા છતાં ભ્રમથી પોતાને સિદ્ધ માને એ જ મિથ્યા દ્રષ્ટિ છે. હવે આ અઢી લીટીમાં પૂરી મિથ્યા દ્રષ્ટિ અથવા તો નિશ્ચયાભાસીનું વર્ણન આવી ગયું. આના ખુલાસો આપણે કરીએ છીએ, બરાબર સમજજો કે કોઈ જીવ નિશ્ચયને નહીં જાણતા. હવે અહીંયા કોની વાત ચાલે છે? ખરેખર તો આપણે શરૂઆતમાં જ લીધું કે આ જે જીન આજ્ઞાને માને છે. જીન આજ્ઞાને માને છે એમાં શું અર્થ કર્યો હતો? કે જે શાસ્ત્રનો અભ્યાસુ છે. તો પંડિતજી અહીંયા એમ કેમ લખે છે કે જે કોઈ જીવ નિશ્ચયને નહીં જાણતા? ખ્યાલ આવે? મારો પ્રશ્ન છે આ કે આમ તો તમે શરૂઆત એમ કરી કે જે જીન આજ્ઞાને માને છે એટલે કે શાસ્ત્રનો અભ્યાસુ છે, શાસ્ત્રોમાં પારંગત છે. ખ્યાલ આવે? તો કહે છે કે નિશ્ચયને નહીં જાણતા એટલે એના યથાર્થ સ્વરૂપને નહીં જાણતા. એક બીજું અહીંયા લઈએ તો નિશ્ચયના પ્રયોગને નહીં જાણતા. કેમ કે આ મૂળ ભૂલ એ જ છે. આપણે શરૂઆતમાં લીધી હતી ને કે ભાઈ દવા બી સાચી છે, ડૉક્ટર બી સાચો છે, દવા પણ લે છે, પણ કેવી રીતે લેવી, એને કેવી રીતે એનો પ્રયોગ કરવો, એમાં ભૂલ કરે છે. હવે એ ભૂલ બે રીતે થઈ શકે છે. એક તો એનો ખ્યાલ નથી અને બીજો એની રુચિ અનુસાર એ લે છે. ત્યારે હવે બંને જીવ એ પ્રકારના જીવો હોય. ભાઈ આ તો જીનવાણી માતાની ભાષા છે. એમ જનરલી આપણે કહીએ છીએ કે કોઈ બાળક પોતાની માતાની ભાષા ન સમજે તો એના જેવો અભાગી કોણ હોઈ શકે? લોકમાં હે ને, પોતાની માતાની ભાષા ના સમજી શકે એવું બને? માતા એક આંખ બતાવે તો બાળકને ખબર પડી જાય છે કે અહીંયા આમ નથી કરવાનું ને આમ કરવાનું છે. હે ને, ઘરમાં બી એવું જ હોય છે ને, બાળક માતાની ભાષા, આંખની ભાષા, હાથની ભાષા, ચાલવાની ભાષા, બધી જ ભાષા સમજે છે બાળક, બરાબર. પણ જે બાળક પોતાના માતાની ભાષા ન સમજે તો એ કેટલો મોટો અભાગી કહેવાય. એમ અહીંયા કહે છે કે જીનવાની માતાની જે ભાષા ન સમજે, નિશ્ચય વ્યવહારનું જે સ્વરૂપ યથાર્થ ન સમજે, તો કહે છે કે એને બીમારી થયા વગર રહેવાની નથી. ભૂલો પડવાનો જ છે, ભૂલો પડેલો છે. એ અહીંયા મૂળ વાત કરી છે. જો શું કહે છે? કોઈ જીવ નિશ્ચયને નહીં જાણતા એટલે નિશ્ચયના સ્વરૂપને નહીં જાણતા, એના પ્રયોગની આવડત ન હોતા, માત્ર નિશ્ચયાભાસના શ્રદ્ધાની બની પોતાને મોક્ષ માર્ગી માને છે. આ શું? નિશ્ચયાભાસનો શ્રદ્ધાની બની એટલે શું? એટલે માત્ર નિશ્ચયની વિશે વસ્તુ જે છે એનું શ્રદ્ધાની બની એટલે એની વાતો કરીને, એને કથનમાં માનીને, એને વાણી વ્યવહારમાં એક પ્રકારથી એકાંત રૂપથી શ્રદ્ધા કરીને કે નહીં આ વાત છે એ સત્ય જ છે, નિશ્ચયની વાત છે એ જ સત્ય છે. ખ્યાલ આવે? આ ખરેખર તો સત્ય જ છે પણ એમાં વ્યવહાર નથી. એ વાત ક્યાંથી આવી? ખ્યાલ આવે? વ્યવહાર વાસ્તવમાં સઘળું એ ત્યાગવા યોગ્ય છે, એ વાત બરાબર છે, પણ વ્યવહાર નથી એ વાત ક્યાંથી આવી? માની લો કે શ્રેયસભાઈ એમ કહું કે ભાઈ તમે નથી એ વાત ક્યાંથી સિદ્ધ થાય છે? તમે માની લો કે મારા કાંઈ લાગતા વળગતા નથી અથવા તમારાથી મારો મોક્ષનું કોઈ, તમે મારા મોક્ષમાં કારણ નથી, એ તો છે, પરંતુ તમે નથી એ વાત ક્યાંથી આવી? ખ્યાલ આવે? આ એવી વસ્તુ થઈ. લોકાલોક મારા માટે શૂન્ય છે પણ લોકાલોક નથી એ વાત ક્યાંથી આવી? લોકાલોક છે અને દ્રવ્ય છે, ગુણ છે, પર્યાય છે, સંયોગ છે, વિયોગ છે, પર્યાયની અંદર રાગ દ્વેષ છે, શુભાશુભ ભાવ છે, વિતરાગતા છે, એ બધું યથાર્થ જ્ઞાન હોવું જોઈએ. પણ એ બધું હોવામાં કોનો આશ્રય લેવો, કોના આશ્રય અથવા કોનો આદર કરવો એ અલગ વસ્તુ થઈ જાય છે. પરંતુ આદર કરવાની જગ્યાએ આદર તો કરે નહીં પોતાના સ્વરૂપનો અને નિષેધ કરી દે. કોનો? કે જેનો આદર નથી કરવાનો એનો નિષેધ કરી દે. એ વાત અહીંયા આવી છે. મૂળ વાત શું છે
કે જો કોઈ જીવ નિશ્ચયને નહીં જાણતા માત્ર નિશ્ચયાભાસના શ્રદ્ધાની બની. નિશ્ચયાભાસનો શ્રદ્ધાની બની એટલે ખ્યાલ આવ્યો કે જે નિશ્ચયની વિષય વસ્તુ છે એને માત્ર સમજી એને વિચારવાનું એને સમજવાનું, અર્થાત તો એની પરિભાષા એના વિકલ્પાત્મક શ્રદ્ધાન એને એમાં જ મોક્ષ માર્ગ માને. ખ્યાલ આવ્યો કે નહીં? જો જે આજે ચાલી રહ્યું છે નિશ્ચયની વિષય વસ્તુ બાલની ખાલ કાઢીને સમજે સમજાવે અને શું માની લે? પોતાને મોક્ષ માર્ગ માની લે. સમજે સમજાવે એને મોક્ષ માર્ગ માની લે. સમજવું સમજાવવું કોઈ આભાસ નથી. સમજવું સમજાવવું એ તો એક પ્રક્રિયા છે, એક પરિસ્થિતિ છે. પરંતુ એ નિશ્ચયની વિષય વસ્તુ સમજવી, નિશ્ચયની વસ્તુ સમજાવી, નિશ્ચયની વિષય વસ્તુની ચર્ચા કરવી એને હે ને અર્થાત તો આ શ્રદ્ધા કરવા લાયક છે એવી જાતિની ચર્ચા કરવી એને શું માની લે છે? મોક્ષ માર્ગ માની લે છે, અથવા એને સમ્યક દર્શન માની લે છે. ખ્યાલ આ બહુ જબરજસ્ત એકવાર વિચાર કરવા જેવો છે. બની શકે કે આપણે આમાં હોઈ શકીએ હે ને, અને આપણે જે કોઈ આત્માની બહુ અદ્ભુત વાત કરે હે ને, આત્માની બહુ અદ્ભુત એટલે કે શુદ્ધાત્માની બહુ જ પ્રશંસા કરે, શુદ્ધાત્માની દ્રવ્ય ગુણ પર્યાયની અંદર અને એ દ્રવ્ય ગુણ પર્યાયનું જે પણ ઓરથી ઉત્પાદિત દ્રવ્યાત્મક વસ્તુ સ્વરૂપની ઓરથી એની અંદરથી શુદ્ધાત્મા કાઢી આપે. ખ્યાલ શુદ્ધાત્માની ચર્ચા કરે તો આપણને એમ લાગે કે આ કોણ છે? આ સમ્યક દૃષ્ટિ છે. આપણને આજે બી એવું લાગે છે ને. મને ઘણીવાર એવો પ્રશ્ન થાય કે જે કર્ણાનુયોગ લખે છે, જે આચાર્યો કર્ણાનુયોગ લખ્યા છે, સાંભળજો બરાબર, કર્ણાનુયોગના ગ્રંથો લખ્યા છે, ચરણાનુયોગના ગ્રંથો લખ્યા છે, તો એ આચાર્ય અને જે આચાર્ય દ્રવ્યાનુયોગના ગ્રંથો લખ્યા છે એ બંનેમાંથી પૂજ્ય કોણ? જેને ખાલી માત્ર અશુદ્ધ જીવની ચર્ચા કરી છે. હવે શુદ્ધ પંચમી આવવાવાળી છે ને, આચાર્ય દર્શન દેવ અને બધી ચર્ચાઓ આવવાવાળી છે. તો એમને પ્રથમ શુદ્ધ સ્કંદની રચના કરીને તો એ રચના કરી તો એ કયા ગ્રંથો છે? એ કર્ણાનુયુગનો ગ્રંથ છે. એમાં અશુદ્ધ જીવની મુખ્યતાથી ચર્ચા છે એને, આગમમાં કર્મ સહિત જીવની ચર્ચા છે, અને સમેસાર આદિમાં દ્રવ્ય કર્મ ભાવ કર્મ નો કર્મ રહિત શુદ્ધાત્મા, પ્યોર આત્મા, અસલ આત્મા, શુદ્ધાત્મા એને જેની દ્રષ્ટિ કરવાની છે એ આત્મા, આપણું અસલ સ્વરૂપની ચર્ચા છે. તો એ જે એનું વર્ણન કર્યું એ આચાર્ય અને અશુદ્ધ જીવનું વર્ણન કર્યું એ આચાર્ય, બંનેમાં બતાવો રાકેશભાઈ, બંનેમાં પૂજ્ય કોણ છે? અને આ બહુ વિચારણીય છે. તો આપણને એમ લાગે કે નહીં ઓલા આચાર્ય મહાન છે, ઓલા આચાર્ય મહાન છે, કે બંને પૂજ્ય છે અને બંને જે આગમ અને અધ્યાત્મ બંને પોતપોતાની જગ્યાએ પ્રયોજનભૂત છે. ખ્યાલ આવ્યું કે નહીં? પણ એ પ્રકારે આજે બી આ નિશ્ચયાભાસીનું એવું સ્વરૂપ છે, સાંભળવા જેવું છે, સમજવા જેવું છે કે અહીંયા એમ કહે છે કે જે નિશ્ચયાભાસનો શ્રદ્ધાની બની પોતાને મોક્ષ માર્ગી માને છે. એનો અર્થ શું? કે નિશ્ચયાભાસનો શ્રદ્ધાની તો નિશ્ચયનો આભાસ થઈ ગયો છે કે નિશ્ચયની વિષય વસ્તુને એટલી એવી રીતે સમજે, જાણે, બરાબર સમજે, બરાબર જાણે, પણ એને સમજવાનું અને એને જાણવાનું, એની જાણકારી લેવી અને એનું જે વિકલ્પાત્મક શ્રદ્ધા એની અંદર એ થતાં પોતાને સમ્યક દૃષ્ટિ માની લે છે. એક તો આ ભૂલ થઈ. હવે આગળ વધીએ છીએ. જુઓ, શ્રદ્ધાની બની પોતાને મોક્ષ માર્ગી માને છે, પોતાના આત્માને સિદ્ધ સમાન અનુભવે છે. હવે એમાં શું ભૂલ કરે છે? આપણને એમ લાગે ને કે સિદ્ધ સમાન અનુભવ કરે છે તો એ તો જ્ઞાની થઈ ગયો. પણ સાંભળજો, થોડી ધીરજ રાખજો. સિદ્ધ સમાન અનુભવ કરે છે, પણ કેવી રીતે સિદ્ધ સમાન અનુભવ કરે છે? આગળ લખ્યું છે, પણ પોતે પ્રત્યક્ષ સંસારી હોવા છતાં ભ્રમથી પોતાને સિદ્ધ માને છે, એ જ મિથ્યા દ્રષ્ટિ છે. હવે આમાંથી અર્થ કાઢવો કઠિન પડે. હવે નીચે પંડિતજીએ જે જવાબ આપ્યો છે અહીંયા, આમ તો પ્રશ્નોત્તર બની શકતું હતું, પરંતુ પ્રશ્નોત્તર ન કરતાં સીધો ઉત્તર આપ્યો છે. અને ઉત્તરમાંથી ફરીથી આપણે પાછા આના પર આવીશું, આ કથન પર, કે અહીંયા આ લીટી એમ લખી છે કે પોતાના આત્માને સિદ્ધ સમાન અનુભવે છે. તો પોતાના આત્માને સિદ્ધ સમાન અનુભવે છે તો એમાં કયો મિથ્યા દ્રષ્ટિ થઈ ગયો? એમાં કયો નિશ્ચયાભાસી થઈ ગયો? એ તો જ્ઞાની છે, આમ તો એ રીતે માનવામાં આવે. પણ સાંભળજો શું કહે છે? પોતાના આત્માને સિદ્ધ સમાન અનુભવે છે, પણ પોતે પ્રત્યક્ષ સંસારી હોવા છતાં ભ્રમથી પોતાને સિદ્ધ માને છે.
એનો અર્થ શું થઈ ગયું કે પર્યાયમાં પણ પોતાને સિદ્ધ માને છે. સીધો અર્થ આનો આ છે. શું કહ્યું કે સ્વભાવે સિદ્ધ છે, દ્રવ્ય સ્વભાવથી તો સિદ્ધ છે, પરંતુ પોતાને પર્યાયમાં સિદ્ધ સમાન માને છે. ખ્યાલ આવ્યો? પર્યાય દ્રષ્ટિથી પોતાને સિદ્ધ અનુભવ કરે છે. એનો અર્થ એ થઈ ગયો કે રાગાદી રહિત સ્વભાવ તો છે, સ્વભાવ તો રાગાથી રહિત જ છે, પણ પર્યાયમાં પણ રાગાદી રહિત પોતાને અત્યારે વર્તમાનમાં માને છે. એનો અર્થ પ્રત્યક્ષ સંસારી હોવા છતાં એમાંથી ભાવ નીકળે છે. કેમ કે નીચે જુઓ લખ્યો જવાબમાં, શાસ્ત્રોમાં આત્માને જ સિદ્ધ સમાન કહ્યો છે, તે તો દ્રવ્ય દૃષ્ટિથી કહ્યો છે. ખ્યાલ આવ્યો? હવે આ જે પંક્તિ લખી એના પરથી એમ ખ્યાલ આવે કે કદાચિત નિશ્ચયાભાસીની ઓરથી આપણે એક દલીલ મૂકી શકતા હતા પંડિતજી, પરંતુ બહુ લાંબો ના થઈ જાય ગ્રંથ એટલે કદાચ એમને ડાયરેક્ટ લઈ લીધું. કદાચ એ જે પોતાને સિદ્ધ સમાન માને છે તો એ કહી શકતો હતો કે એમાં મારી શું ભૂલ છે, કેમ કે સમયસારમાં કહ્યું છે, કેમ કે આ તો સમયસારનો પાઠી છે ને, સ્વાધ્યાયજી છે ને, તો એ કહી શકતો હતો કે સમયસારમાં જ લખ્યું છે. ક્યાં લખ્યું છે? એમ આવે છે ને કે ભાઈ ચેતન રૂપ અનુપ અમૂરત સિદ્ધ સમાન સદાપદ મેરો આધાર લે છે ને. આ તો શાસ્ત્રનો આધાર લઈને તો કથન કરે છે. ઓર બી ઘણા કથન છે હે ને. હું ત્રણેય કાળે સિદ્ધ સમાન છું, હું તો સિદ્ધ જ છું. ત્રણેય કાળે મારામાં શરીરનો અભાવ છે, રાગનો મારામાં ત્રણેય કાળે અભાવ છે. સમયસારમાં કથન તો થોડા દ્રવ્ય સ્વભાવના કથન જ છે મુખ્ય રૂપથી હે ને. સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય. બધા જ જીવો કેવા છે? સિદ્ધ સમાન છે. તો આવા કથન તો લખ્યા છે. એમાં હું શું ભૂલ કરું છું કે હું પોતાને સિદ્ધ માનું છું? આવી જાતે આવી રીતે દલીલ કરી શકે છે. નિયમસારમાં પણ છે. સંસારી અને સિદ્ધને હું કયા નહીંથી જુદા જાણું? સંસારી અને સિદ્ધમાં હું કયા નહીંથી ભેદ કરું? આ બધા કથનો છે કે નહીં? તો પછી હું સંસારી છું એવું શું કામ અનુભવ કરું? તો કહે છે કે તું સિદ્ધ સમાન છે એ વાત દ્રવ્ય દૃષ્ટિની ઓરથી કહ્યું છે. જુઓ લખ્યું, શાસ્ત્રોમાં આત્માને જે સિદ્ધ સમાન કહ્યો છે તે દ્રવ્ય દૃષ્ટિથી કહ્યો છે, પણ પર્યાય અપેક્ષાએ સિદ્ધ સમાન નથી. ખ્યાલ આવ્યો? એનો અર્થ એ થઈ ગયો કે તું પર્યાયમાં પોતાને સિદ્ધ સમાન માને છે. અર્થાત તો વર્તમાનમાં પર્યાયમાં રાગ હોવા છતાં, દ્વેષ હોવા છતાં, એને સંયોગમાં શરીર હોવા છતાં તું વર્તમાનમાં જ પોતાને પર્યાયની ઓરથી અશરીરી માને છે. સ્વભાવ તો શરીરથી ભિન્ન જ છે. આત્મા અને શરીર વચ્ચે અત્યંત ભાવ છે, પણ સંયોગમાં શરીર છે જ નહીં તું એમ માને છે. અર્થાત તો તારી પર્યાયમાં રાગ નથી એમ માને છે. મૂળ ભૂલ આ થઈ ગઈ. દેખો આમાં કેવું છે, કોઈ કહે કે ભાઈ કેવી રીતે કહો છો કે તમે પર્યાયમાં મને રાગ છે છતાં હું નથી માનતો? તો એ પોતાને ખ્યાલ આવે કે હું રાગને માનતો નથી. એનો શું શુભ રાગને માનતો નથી? આપણે તો મોક્ષ માર્ગના સંદર્ભમાં ચર્ચા કરીએ તો વ્યવહાર જે રત્નત્રય છે, વ્યવહાર સમ્યક દર્શન, વ્યવહાર સમ્યક જ્ઞાન, વ્યવહાર ચારિત્ર, એનો નિષેધ કરે છે કે શુભ રાગનો નિષેધ કરે છે. એનો અર્થ કે જ્યારે બી જે બી કોઈ વ્યવહારની વાત કરે તો એને એટલો નારાજ થઈ જાય છે. અહીંયા એ શું માને છે એ તો એ જાણે. જો અંદરથી શું માને છે એ તો નિશ્ચયાભાસી સમજે કે એ જાણે અને સર્વજ્ઞ જાણે કે રાગ આદિને વર્તમાન પર્યાયમાં પણ નિષેધ કરે છે, અથવા રાગ મારામાં છે જ નહીં, સ્વભાવમાં નથી પણ વર્તમાન પર્યાયમાં નથી એમ માને છે. તો એ માને છે કે નથી માનતો એ તો એ નક્કી કરે. આપણે નક્કી કરીએ કે આપણે શું માનીએ છીએ. પરંતુ ઘણી જગ્યાએ એવું જોવા મળે છે કે કથનમાં પણ એને બરદાસ્ત નથી થતું. કથનમાં પણ નિષેધ કરે છે કે એની રાગની વાત કરવાની જ નહીં, પર્યાયની તો ચર્ચા કરવાની જ નહીં. ખ્યાલ આવ્યો કે નહીં? પર્યાયની ચર્ચા કરીએ તો આપણને ઘોષિત કરી દે કે આ પર્યાય દૃષ્ટિ છે હે ને. પર્યાયની દૃષ્ટિ છોડવાની છે. પર્યાયનો જ્ઞાનનો નિષેધ નથી, પર્યાયનો વસ્તુમાં નિષેધ નથી, પર્યાયની દૃષ્ટિનો નિષેધ કરવાનો હતો. આને પર્યાયના જ્ઞાનનો અને પર્યાયનો બંને નિષેધ કરી નાખ્યો. આ મુખ્ય વસ્તુ છે. શું કહ્યું? શાનો નિષેધ કરવાનો હતો? પર્યાયની દૃષ્ટિનો નિષેધ કરવાનો હતો. હું પર્યાય જેટલો નથી. પર્યાયમાં રાગ હોવા છતાં હું રાગ રૂપે ક્યારેય થયો નથી. અરે હું પોતાને રાગી માનવા છતાં હું રાગી થયો નથી. અરે હું પોતાને દેહરૂપથી મનુષ્ય માનવા છતાં આ આત્મા શુદ્ધાત્મા ક્યારેય મનુષ્ય રૂપે થયો નથી. પરંતુ ખ્યાલ આવ્યો ને, એ રીતે અનુભવ કરવાનો હતો.
પરંતુ વર્તમાનમાં મનુષ્યપણું આદિ રાગાદિપણું આદિ છે એને નિષેધ સર્વથા નિષેધ કર્યો અને બીજું એના જ્ઞાનનો પણ નિષેધ કર્યો. કેમ કઈ રીતે કહો છો જ્ઞાનનો નિષેધ કર્યો? કે જ્યારે જ્યારે કોઈ શરીરની ઓરથી વાત કરવામાં આવે, દેહની ઓરથી બી શરીરના આટલા પ્રકાર છે અથવા આત્મા અંતરાત્મા છે, બહિરાત્મા છે, આત્માની પર્યાયની ઓરથી ચર્ચા કરવામાં આવે તો તરત જ કહે કે ભાઈ પર્યાયની વાત નહીં કરો. તો પર્યાયને જાણવાનો નિષેધ કરે છે, પર્યાયનો નિષેધ કરે છે, પર્યાયના જ્ઞાનનો નિષેધ કરે છે. આ આપણે ચાલતી ભાષામાં તમે જોજો, કોઈની જોડે ચર્ચા કરો ને ત્યારે તમે પર્યાયની વાત કરો કે નહીં, પર્યાયની વાત શું કામ કરવાની? આપણે તો પર્યાયની વાત નહીં કરવાની તો કોની વાત કરશો? તો માન લો કે શુદ્ધાત્માની વાત કરશો તો શુદ્ધાત્માની જે વાત કરે છે, શુદ્ધાત્માનો જે વિચાર કરે છે, શુદ્ધાત્માનો જે અનુભવ કરે છે કોણ છે? એ પર્યાય છે કે નહીં? તો પર્યાયનો એ રીતે નિષેધ નથી કરવાનો. પર્યાયનો નિષેધ કેવી રીતે કરવાનો છે કે પર્યાય જેટલો હું નથી, પર્યાયને આગળ પાછળ કરવાની બુદ્ધિનો નાશ કરવાનો હતો, અથવા તો પર્યાય એના સ્વકાલમાં એની ક્રમબદ્ધ પર્યાયમાં એની યોગ્યતાથી થાય છે એમ સમજીને એનો કર્તાપણાનો નિષેધ કરવાનો હતો. પરંતુ આને શું નિષેધ કરી દીધો? પર્યાયનો જ નિષેધ કરી દીધો. આત્મા આ કરતા સ્વભાવી છે, જ્ઞાતા સ્વભાવી છે અને એમ અનુભવ કરવાનો હતો. પણ આને તો ડાયરેક્ટ બી પર્યાયનો નિષેધ કરી દીધો. આનો એક વાત તમને, એક બે વાત હું તમને કહું છું કે જ્યારે હું આ જે છે ને આપણે બોરીવલી સિમ્પોલીમાં આ ક્લાસ ચાલુ હતો, આનું આપણે સ્વાધ્યાય કરતા હતા, ત્યારે એક વાત નીકળી આ રીતની કે ભાઈ કે ગાયકને રાગ નથી હોતો, ગાયકમાં રાગ નથી હોતો અને જ્ઞાનીને પોતાની ભૂમિકા અનુસાર રાગ હોય છે. બરાબર છે? તો એક ભાઈ કહે કે જ્ઞાનીને પણ રાગ નથી હોતો. તો મેં કહ્યું કે જ્ઞાનીને રાગ નથી હોતો એ વાત ક્યાં લખી છે? કેવલ જ્ઞાનીને રાગ નથી હોતો એ તો બરાબર છે, પણ જ્ઞાનીને રાગ પણ છે પણ અને દુઃખ પણ છે. ગુરુદેવસિંહના કથનોમાં આવે છે કે જેટલો જેટલો રાગ છે જ્ઞાનીને એટલો એટલો દુઃખી છે અને જેટલો જેટલો રાગ નથી એટલો સુખી છે. તો પછી કથન એ ઊભું થાય છે કે રાગ જ્ઞાનીને પણ રાગ નથી, જ્ઞાનીને ગાયકમાં તો રાગ છે જ નહીં, પણ જે ગાયકની દ્રષ્ટિ કરે છે એને પણ રાગ નથી. એનો શું અર્થ? તો એનો અર્થ એ છે કે એને અનંતાનુબંધી રાગ નથી હોતો, એક. બરાબર છે? બીજો કે જ્ઞાનીને રાગ હોય છે પણ એનો સ્વામી થતો હોતો નથી. ખ્યાલ આવ્યો? એ અપેક્ષાએ જ્ઞાનીને રાગ નથી એમ કહે છે. ચોથા ગુણસ્થાને રાગ રહિત છે તો રાગનો દ્રષ્ટિમાં નિષેધ કર્યો છે, એ અપેક્ષાએ રાગ રહિત કહ્યું છે. કેમ કે ચોથા ગુણસ્થાને તમે એમ કહો કે રાગ રહિત છે, સમયસાર એમ કહે છે, અને એ જ સમયસાર આગળ જઈને એમ કહે છે કે 10મા ગુણસ્થાન સુધી રાગ રહે છે. તો આ બંનેનો મેળ કેવી રીતે કરશો? ખ્યાલ આવે છે હું શું કહું છે? તો રાગનો અભાવ, રાગ નથી જ્ઞાનીને, એનો અર્થ કે રાગની દ્રષ્ટિ નથી, અને રાગ નથી એ પકડ લેવું હોય તો એને અનંતાનુબંધી રાગ નથી. રાગ નથી એમ નહીં, પર્યાયમાં રાગ છે, જેટલી ખોટ છે એનું જ્ઞાન પણ છે અને એ મારો સ્વભાવ નથી એવો અનુભવ પણ છે. અગર જેટલો રાગ છે અથવા શુભભાવ આવે છે એની કમજોરી છે, એટલો મોક્ષ માર્ગમાં એટલો પાછળ છે અથવા મોક્ષ માર્ગમાં એટલી કમજોરી છે, એનું એને યથાર્થ જ્ઞાન હોય છે. પણ આ તો કેવો જીવ છે કે ભાઈ રાગ, જેમ કે સિદ્ધ ભગવાનમાં રાગ નથી એટલે મારામાં પણ રાગ નથી, સિદ્ધ ભગવાનને શરીર નથી એટલે મારામાં પણ શરીર નથી. કેમ કે સર્વ જીવ છે સિદ્ધ સમ. ક્યાં કહ્યું છે? કે શાસ્ત્રમાં કહ્યું છે. તો કે એ દ્રવ્ય અપેક્ષાએ કહ્યું છે, સ્વભાવ અપેક્ષાએ કહ્યું છે કે સ્વભાવની ઓરથી જોઈએ તો જીવ માત્રમાં રાગ નથી, સ્વભાવની ઓરથી જોઈએ તો જીવ માત્ર શરીરથી રહિત છે. બરાબર છે? પણ પર્યાયની ઓરથી જઈએ તો જેટલા પણ સંસારી જીવો છે એને છદ્મસ સંસારી જીવો છે, 10મા ગુણસ્થાન સુધી જેટલા પણ જીવો છે એ બધાને સંયોગમાં અને બધાને પર્યાયમાં રાગ આદિ પરિણામ છે. અને જો તું એનો સ્વીકાર નહીં કરે, ખોટ તરીકે સ્વીકાર નહીં કરે, તો એનો આ ભાવનો પુરુષાર્થ નહીં કરે. ખ્યાલ આવે? જે આમાં નુકસાન શું થશે કે ખોટ તરીકે સ્વીકાર કરવો એ વ્યવહાર છે. બરાબર છે? અને એનો સ્વભાવમાં અભાવ છે એ નિશ્ચય છે, અથવા એ સ્વભાવમાં છે જ નહીં એ નિશ્ચય છે. તો એ મારો સ્વભાવ નથી, એ મારું કર્તવ્ય નથી, એ મારું વાસ્તવમાં એ મારે આત્માની અનુભૂતિ માટેનું એનું 1% બી યોગદાન નથી. એ રીતે અનુભવ તો કરવો જોઈએ.
પણ પર્યાયની અંદર જેટલો ખોટ છે, જેટલો રાગ છે, એટલું શું છે? વાસ્તવમાં એટલો દોષ છે. દોષ તરીકે એનો સ્વીકાર કરવો જોઈએ. જો વ્યવહારાભાસી એ જ શુભ ભાવને ગુણ તરીકે સ્વીકાર કરે છે, એ વ્યવહારાભાસી થઈ જશે. અને આ જે નિશ્ચયાભાસી છે, દોષ તરીકે બી સ્વીકાર નથી કરતો. પર્યાયની અંદર જેટલો દોષ છે એનો સ્વીકાર કરી અને સ્વીકાર કરીએ તો જ એનો વાસ્તવમાં અભાવ કરવાનો પુરુષાર્થ કરશે. ખ્યાલ આવે કે નહીં? એ રીતે છે. રાગાદિથી જીવ ત્રણેય કાળે છૂટો છે. રાગાદિનો વાસ્તવમાં ત્રણેય કાળે જીવ એનાથી જુદો છે, છૂટો છે. તો રાગાદિથી છૂટો છે તો રાગાદિ છોડવો જોઈએ એ વાત કેવી રીતે આવી? તો છૂટો છે સ્વરૂપની ઓરથી વાત છે, અને છોડવો જોઈએ, ત્યાગ કરવો જોઈએ એ પર્યાયની ઓરથી વાત છે. તો બંને જે રીતે છે એ રીતે આપણને યથાર્થ જ્ઞાન હોવું જોઈએ. સ્વરૂપની ઓરથી જોઈએ તો છૂટો છે. ગુરુદેવજી કહે છે ને, બધા ભગવાન છો અને ભગવાન થાવ. બસ આ વાત છે. અહીંયા ભગવાન છો એ તો એને સાંભળી લીધું, પણ ભગવાન થાવ એ વાતની એને ખબર નથી. જ્યારે ભગવાન છો તો ભગવાન થાવ છે એમ શું કામ કહો? ખ્યાલ આવે? ભાઈ સ્વરૂપે શક્તિની અપેક્ષાએ, સ્વભાવની અપેક્ષાએ તો જીવ માત્ર ભગવાન છે, પણ પર્યાયની અંદર એ સ્વભાવ છે એને ભૂલેલો છે. તો એટલા માટે એને સ્વભાવમાં પર્યાયની અંદર ભેદજ્ઞાન કરી અને પરમાત્માપણું પ્રાપ્ત કરવું જોઈએ. તો ભગવાન થાવ એનો અર્થ એ છે કે પર્યાયમાં તો પામરતા છે, સ્વભાવે તો એ પરમાત્માપણે છે. તો એ રીતે પર્યાયની અને સ્વભાવની બંનેનો યથાર્થ જ્ઞાન આને નથી હોતું. એકાંતે દ્રવ્ય સ્વભાવને પોતાને દ્રવ્ય અપેક્ષાએ શુદ્ધ છે, દ્રવ્ય અપેક્ષાએ સિદ્ધ સમાન છે એમ અનુભવ કરવાની જગ્યાએ એને ક્યાં કેવી રીતે અનુભવ કર્યો? પર્યાયની અપેક્ષાએ હું અત્યારે હાલ જ શુદ્ધ છું, વર્તમાનમાં જ મારામાં રાગ નથી, પર્યાયમાં બી નથી, એને એ રીતે અનુભવ કરી અને ખરેખર એના અભાવનો પુરુષાર્થ કરતો નથી, રાગના ત્યાગનો ઉપાય કરતો નથી. અને એ રીતે નિશ્ચયાભાસી સ્વચ્છંદી બની અને પોતાનું અહિત કરે છે. એની ચર્ચા અહીંયા કરી છે. એકવાર કોઈ પ્રવચનમાં મેં સાંભળ્યું હતું કોઈ વિદ્વાનના મોઢેથી કે આપણે જે ખીમચંદભાઈ શેઠ હતા ને પંડિતજી, તો એ કંઈક રાજકોટમાં 8 દિવસની કોઈ શિબિરમાં પ્રવચનમાં આવ્યા. સાંભળવા જેવી વાત છે. પ્રવચન માટે આવ્યા તો એમને સમયસાર ગ્રંથનું એમને શરૂઆત કરવી હતી. તો ત્યાં પહેલાં એમને પ્રશ્ન પૂછ્યો કે જે રાગાદી ભાવ જે છે એ પૂદગલના છે કે જીવના છે? બરાબર છે, સાંભળજો, આ બધી જ વાતો આવવાની છે. હવે રાગાદી ભાવ પૂદગલના છે કે જીવના છે? તો પૂરી સભા એક જ અવાજે કહ્યું. શું કહ્યું હશે? કે પૂદગલના છે. બરાબર છે. તો ખીમચંદભાઈએ સાબાસ કહ્યું હશે કે દુઃખ થયું હશે? ખ્યાલ આવે? તો કે સાબાસ તો ન કહ્યું, ન કહ્યું, પણ એમને ઘણું દુઃખ થયું. અને 8 દિવસ સમયસારને ગૌણ કરી અને સૌથી પહેલાં એ જીવનું સ્વતત્વ છે, રાગાદી રૂપ જીવ સ્વયં પણ નમે છે, એના પર 8 દિવસ ચર્ચા કરી. હવે ખરેખર તો પૂદગલના છે, એ સમયસારની મૂળ વાત છે. અને ગુરુદેવસિંહ તો એના ઉપર ઝૂમી ઉઠે છે, નાચી ઉઠે છે. પણ ગુરુદેવસિંહે પણ તમે સાંભળજો, છઠ્ઠી ગાથાનું પહેલું પ્રવચન સાંભળજો. સૌથી પહેલાં પર્યાયની સિદ્ધિ કરે છે અને પછી કહે છે કે આ પર્યાયથી ભિન્ન ભગવાન આત્મા છે. પર્યાયમાં સંસારની સિદ્ધિ સ્થાપના કરવી જરૂરી છે. કેમ કે સંસારના અભાવપૂર્વક મોક્ષ હોય છે અને એ સંસારના અભાવનો ઉપાય એ શુદ્ધાત્મા, ભગવાન આત્મા, એમાં ત્રણેયકાળ સંસારનો અભાવ છે, ત્યાં દ્રષ્ટિનો વિષય છે. આ રીતે આખી વાત આપણે સમજવી જોઈએ. અને એના પ્રમાણે પર્યાયનો નિષેધ કરતાં પહેલાં એને દ્રવ્ય સ્વભાવના જોરમાં નિષેધ કરીએ છીએ કે એમ જ નિષેધ કરીએ છીએ, એ વાત આપણે સમજવી જોઈએ. થોડીક વાતો છૂટી વાત કરું છું, પણ સમજવું જોઈએ. આપણે પર્યાયનો નિષેધ કરીએ છીએ. ઘણા લોકો પર્યાયની વાતમાં બી પર્યાયની વાત કરવા બી તૈયાર થતા નથી. પર્યાયનો એવો નિષેધ કરે, ક્યારેક કોઈ ભાઈની સાથે ચર્ચામાં પર્યાયનો એટલો નિષેધ કરતા હતા એ ભાઈ, ત્યારે મેં એમને પૂછ્યું એ રીતે, જેમ કે યુગલજી સાહેબનું કથન બી લઈ લે કે પર્યાયને તો આલોક આકાશમાં મૂકી દેવી જોઈએ, આલોક આકાશમાં છે એટલી જુદી છે, હું છું જ નહીં. તો મને જરા મેં પૂછી લીધું કે તમે આ જે કહો છો એ વાત તો સાચી છે, પરંતુ તમે દ્રવ્ય સ્વભાવના જોરમાં કહો છો કે એમ જ કહો છો? તો કે ના, એમ જ, પર્યાય છે જ નહીં. ખ્યાલ આવે કે નહીં? તો એનું નામ છે નિશ્ચયાભાસી. દ્રવ્ય સ્વભાવની ઓરથી પર્યાયનો જે નિષેધ કરવામાં આવે છે એ અલગ વસ્તુ છે.
પર દ્રવ્ય સ્વભાવમાં બેસી અને પર્યાયને ભિન્ન જોવાની વાત છે, અલગ વસ્તુ છે. પણ દ્રવ્ય સ્વભાવની ખબર ના હોય અને પર્યાયનો પર્યાય તરીકે અથવા પર્યાયનો વસ્તુમાં અથવા પર્યાયના જ્ઞાનનો નિષેધ કરે, ખ્યાલ આવે કે નહીં, એ વાસ્તવમાં નિશ્ચયવાસી છે. કેટલી વાતો કહી, આ પોઈન્ટો ધ્યાન રાખજો. પર્યાયનો પર્યાય તરીકે, પર્યાયનો વસ્તુમાં અને પર્યાયના જ્ઞાનનો પણ નિષેધ કરી દે. પર્યાયને જાણતા માની લો કે મને હું મિથ્યાદૃષ્ટિ થઈ જઈશ એમ માની લે તો કહે છે કે તું નિશ્ચયવાસી મિથ્યાદૃષ્ટિ છે. હવે આ પોતાની પરીક્ષા કરી લેવાની કે હું શું માનું છું એમ, કે બહારમાં તો પ્રવૃત્તિમાં તો કોઈ ખ્યાલ નહીં આવે, પણ એની માન્યતાની ભૂલ છે ને એટલા માટે. જો આગળ લખ્યું છે કે શાસ્ત્રોમાં આત્માને જે સિદ્ધ સમાન કહ્યો છે તે દ્રવ્ય દૃષ્ટિથી કહ્યો છે, પણ પર્યાય અપેક્ષાએ સિદ્ધ સમાન નથી. હે ને, ફરીથી શાસ્ત્રોમાં આત્માને જે સિદ્ધ સમાન કહ્યો છે તે દ્રવ્ય દૃષ્ટિથી કહ્યો છે, પણ પર્યાય અપેક્ષાએ સિદ્ધ સમાન નથી. ખ્યાલ આવ્યો? ખરેખર તો દ્રવ્ય સ્વભાવ, દ્રવ્યની ઓરથી, દ્રવ્ય સ્વભાવની ઓરથી સિદ્ધ સમાન છે. પણ આ શું માની લે છે? પર્યાયમાં પણ એને પર્યાયમાં સિદ્ધ સમાન કેવી રીતે હોઈ શકે? એ અશરીરી છે, આપણે જન્મ મરણ છે, એમને પર્યાયમાં શુદ્ધતા છે, આપણે રાગ આદિ પરિણામ છે. અરે અરિહંત દશા સુધી ગુરુદેવસિંહે પ્રવચનમાં કહ્યું કે અરિહંત દશા સુધી 14મા ગુણસ્થાનવાળી અરિહંત દશાને પણ સંસારી કહ્યું છે. ત્યાં પણ સિદ્ધત્વ નામનો ઔદૈક ભાવ છે. અરિહંત દશાને પણ ઔદૈક ભાવથી જોવાની પદ્ધતિ છે આપણે તે. અને તું માત્ર સિદ્ધ નિશ્ચયની વિષય વસ્તુ તને બોલતા આવડી ગઈ છે, તારા વિચારવાણીમાં આવી ગઈ છે, અને તું વર્તમાનમાં પોતાને દ્રવ્ય સ્વભાવથી સિદ્ધ સમાન તો અનુભવ કરતો નથી અને પર્યાયમાં જ પોતાને સિદ્ધ સમાન માની લે છે. એટલા માટે અહીંયા કહે છે કે ખરેખર તું દ્રવ્ય સ્વભાવથી તો સિદ્ધ સમાન શું, તું શું એકેન્દ્રિય જીવ બી દ્રવ્ય સ્વભાવથી તો ભગવાનના આત્મા છે, સિદ્ધ સમાન છે. પરંતુ પર્યાયની અંદર જે ખોટ છે, પર્યાયની અંદર જે પણ ભૂલ છે, એ ભૂલ આપણને ખ્યાલમાં હોવું જોઈએ, એનું જ્ઞાન હોવું જોઈએ. તો કે એનું જ્ઞાન તો આ કરતો નથી એમ અહીંયા કહે છે. અને આગળ જો લખ્યું છે, જેમ રાજા અને રંક મનુષ્યપણાની અપેક્ષાએ તો સમાન છે, ઉદાહરણ આપ્યું છે, પણ રાજા તથા રંકપણાની અપેક્ષાએ તો સમાન નથી. બરાબર છે? માની લો કે મનુષ્યની અપેક્ષા જોઈએ તો રાજા હોય કે રંક હોય, એને એ બી 10 પ્રાણથી જીવે છે, આપણે બી 10 પ્રાણથી જીવીએ છીએ, એને પણ ભૂખ પ્યાસ બધું લાગે છે, એને પણ એ પ્રકારે જે ભૂખ પ્યાસમાં જે તકલીફ પડતી હોય એવી ગરીબને પણ પડે છે, રાજાને પણ પડે છે. એ અપેક્ષા એ મનુષ્યપણાની અપેક્ષાએ તો શું છે? સમાન છે. પરંતુ એ બહારમાં પુણ્યના ઉદયની ઓરથી જોઈએ તો એક રાજા છે ને એક રંગ છે, એ પણ આપણને ખ્યાલમાં આવે છે. જો ભગવાન આત્મા દ્રવ્ય સ્વભાવની અપેક્ષાએ તો બધા જ ભગવાન છે, પરંતુ વ્યવહાર આપણે અરિહંત ભગવાનની સાથે જેવો વ્યવહાર કરીએ છીએ એવો વ્યવહાર બધાની સાથે કેમ નથી કરતા? ભગવાન આત્મા અથવા તો દ્રવ્ય સ્વભાવની ઓરથી તો અહીંયા આપણે જેટલા બેઠા છે એ બધા સમાન છીએ. તો અરિહંત ભગવાન બી દ્રવ્ય સ્વભાવથી ભગવાન છે, પરંતુ અરિહંત ભગવાન સાથેનો વ્યવહાર અને બીજા વ્યક્તિઓ સાથેનો વ્યવહારમાં કેમ અંતર કરો છો? એનો અર્થ કે પર્યાયમાં અંતર છે, એ અહીંયા બતાવવું છે. જેમ રાજા અને રંક મનુષ્યપણાની અપેક્ષાએ તો સમાન છે, પણ રાજા તથા રંકપણાની અપેક્ષાએ તો સમાન નથી, તેમ સિદ્ધ અને સંસારી જીવપણાની અપેક્ષાએ તો સમાન છે, પરંતુ સિદ્ધપણા અને સંસારીપણાની અપેક્ષાએ તો સમાન નથી. છતાં આ જીવ તો જેવા સિદ્ધ શુદ્ધ છે તેવો જ પોતાને શુદ્ધ માને છે. પોતાને એટલે દ્રવ્ય સ્વભાવથી શુદ્ધ માને, શુદ્ધ અનુભવ કરે તો જ્ઞાની થઈ જાય, પરંતુ પર્યાયમાં પણ શુદ્ધ માને છે. પર્યાયની અંદર રાગ છે, પર્યાયની અંદર જે વિકાર છે એનો, એ તો કે મારું છે જ નહીં, એ તો કર્મ કરાવે છે અથવા એ તો પૂતગલનો છે, એટલે એના આ ભાવનો એ ઉપાય જ કરતો નથી. એને ભેદ જ્ઞાન કરી અને સ્વરૂપમાં લીન થવાનો ઉપાય જ કરતો નથી. અહીંયા એ વાત અહીંયા આવે છે. ઘણીવાર મને એવો વિચાર આવે હરીશભાઈ કે માની લો કે સર્વથા રાગને પોતાનો નથી માનતો અથવા સર્વથા રાગનો નિષેધ કરે છે, તો દ્રવ્ય સ્વભાવની દ્રષ્ટિ કરવાની શું જરૂર છે? ચાલો આ મારો પ્રશ્ન છે શ્રેયસભાઈ, કે માની લો કે કોઈ વ્યક્તિ એમ માને કે ભાઈ રાગ મારામાં છે જ નહીં, પર્યાયમાં પણ નથી એમ માને, તો પછી દ્રવ્ય સ્વભાવની દ્રષ્ટિ કરવાની જરૂર શું છે? દ્રવ્ય સ્વભાવની દ્રષ્ટિ કરવા પાછળનો હેતુ શું છે? દ્રવ્ય સ્વભાવમાં લીન થવાનું એ ઉપાય કરવાની જરૂર શું છે? કે દ્રવ્ય સ્વભાવની દ્રષ્ટિ કરવા પાછળનો હેતુ એ જ છે કે રાગ આદિથી મુક્ત થવું છે. એટલા માટે અહીંયા પોતાને સિદ્ધ સમાન શુદ્ધ માને, અનુભવે,
એનો કોઈ પ્રોબ્લેમ નથી, પણ એ દ્રવ્ય સ્વભાવથી શુદ્ધ માને, જેવો એમને સિદ્ધ પર્યાય છે એવો મારો સ્વભાવ છે એમ અનુભવ કરે, અને પર્યાયમાં જેટલી ખોટ છે એનું યથાર્થ જ્ઞાન કરે અને વેદજ્ઞાન કરી એના ભાવનો ઉપાય રાખે, તો એ વાસ્તવમાં એનો વ્યવહાર બી સાચો, ખોટનું જ્ઞાનરૂપ વ્યવહાર બી સાચો, અને નિશ્ચય સંબંધી એની દૃષ્ટિ બી સાચી, તો એ જ્ઞાની થઈ જાય છે. પરંતુ આ જે નિશ્ચય સંબંધી જે સ્વરૂપ છે એને જાણે છે, એને સમજે છે, અને એ જાણકારીને જ વાસ્તવમાં એ મોક્ષમાં જાણકારીને જ એ સમ્યક દર્શન માની લે છે, સમ્યક જ્ઞાન માની લે છે, અને એ પ્રમાણે એ દૃષ્ટિ તો કરતો નથી, અને વર્તમાન પર્યાયની અંદર રાગ આદિ હોવા છતાં એને માને છે કે મારું છે જ નહીં, સ્વભાવ તરીકે તો છે જ નહીં, પણ પર્યાયમાં નથી એ ક્યાં છે? પર્યાયમાં છે, એનું દુઃખે છે અને બંધ બી છે, એ રીતે અહીંયા કહે છે. જુઓ, છતાં આ જીવ તો જેવા સિદ્ધ શુદ્ધ છે તેવો જ પોતાને શુદ્ધ માને છે, પણ શુદ્ધ અશુદ્ધ અવસ્થા એ તો પર્યાય છે, એ પર્યાય અપેક્ષાએ સમાનતા માનવામાં આવે તો તે જ મિથ્યા દૃષ્ટિ છે. બરાબર છે? આ રીતે અહીંયા શરૂઆત કરી છે. હજુ ઓર બી એક તર્ક રાખીને ઓર લોજિક આપીને આ નિશ્ચયાભાસીનું જે સ્વરૂપ છે, નિશ્ચયાભાસી એનું જે મિથ્યાત્વરૂપ જે સ્વરૂપ છે એનું વિશેષ વર્ણન ઓર બી કરવાના છે. એની ચર્ચા આપણે નેક્સ્ટ રવિવારે કરીશું. સહેજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ. સહેજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ. સહેજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ. અશોકભાઈ, એક પ્રશ્ન છે. હા. ભગવાન વીરો ન ધર્મ